જય શ્રી કૃષ્ણ મિત્રો. ઓપ્પો કંપનીનો એક જબરદસ્ત ધમાકો. ઓપ્પો રેનો 14 પછીનું આપણે વિચારી ના શકીએ એવી ફેસિલિટી સાથેનું એક નવું મોડલ. કહેવાય છે ને કે ધ ડે ગોઝ આફ્ટર એન્ડ આફ્ટર ધ ટેકનોલોજી બીકમ્સ બેટર એન્ડ બેટર. એટલે કે જેમ જેમ દિવસો જતા જાય છે એમ કંઈક ટેકનોલોજી નવી ને નવી દિશા લઈને આવે છે. આપણે વિચાર્યું પણ નથી હોતું એવી વસ્તુઓ વૈજ્ઞાનિકો વિચારે છે અને એના એક રિસર્ચ થતા હોય છે, એના એક જબરદસ્ત એના માટેનું એક પ્રોગ્રામિંગ થતું હોય છે અને કંઈક નવા બુસ્ટ સાથે, કંઈક નવા બ્લાસ્ટ સાથે, કંઈક ટેકનોલોજી એડવાન્સ થઈને આવે છે. ઓપ્પો કંપની હંમેશા એક જબરદસ્ત ઇનિશિયેટિવ સાથે આવે છે. તો એક જબરદસ્ત ધમાકો કંપનીનો ફાઇન્ડ X9 અને X9 Pro એક જબરદસ્ત મોડલ છે. વર્લ્ડનો પહેલો એવો ફોન છે કે જેની અંદર 16K ફોટોગ્રાફી આવી છે. મિત્રો, આજ સુધીના જે ફોન આવતા હતા એમાં 4K ફોટોગ્રાફી જોવા મળતી હતી. તો 16K ફોટોગ્રાફી એટલે 4 ગણું બેટર. જે નેચરલ કલર સાથેના ફોટોગ્રાફી જે તમે અપેક્ષા રાખો છો, તો એ ફોટોગ્રાફી સાથેનું એક જબરદસ્ત મોડલ છે, જેની અંદર કંપનીએ આપી દીધા છે 200 MP સુધીના કેમેરા, 120x ઝૂમ, અને વાત કરું તો એની અંદર આપી દીધી છે હેઝલબ્લેડ ટેકનોલોજી. એટલે કે હેઝલબ્લેડના કેમેરા છે. તમે ગૂગલ સર્ચ કરશો તો એપોલો મિશનની અંદર જે ચંદ્રયાન મૂક્યું હતું, તો એની અંદર જે કેમેરા યુઝ થયા હતા એ હેઝલબ્લેડના છે. બહુ જ એક્સપેન્સિવ કેમેરા આવે છે, કારણ કે એ માસ પ્રોડક્શન થતું નથી આ કેમેરાનું, એટલે ખૂબ એક્સપેન્સિવ હોય છે. જો તમે ગૂગલ કરશો તો સ્ટાર્ટિંગ રેન્જ તો સસ્તા હોય છે, પણ સારા કેમેરા 8 લાખ રૂપિયાથી સ્ટાર્ટ જ થાય છે. 8 લાખ માંડીને 48 લાખ રૂપિયા સુધીના એ કેમેરા તમે ગૂગલ ઉપર જોઈ શકો છો. તો એક જબરદસ્ત કેમેરા ફીચર હોય છે. તો આવી ટેકનોલોજી તમને એક મોબાઈલની અંદર જોવા મળે તો એ કેવી મજા આવે. જનરલી પ્રોફેશનલ યુઝ માટે જે કેમેરા ફોટોગ્રાફી માટે જે થતું હોય છે, પ્રોફેશનલ યુઝ માટે જે કેમેરા આવતા હોય છે, એ કેમેરા કંપનીએ આની અંદર આપવાનો પ્રયત્ન કર્યો છે. એટલે બેસ્ટ રિઝલ્ટ છે. મેં પોતે એક્સપિરિયન્સ કરીને જોયું છે. જબરદસ્ત રિઝલ્ટ છે કેમેરાનું. તમે જોઈ શકો છો આ બધા ફોટોગ્રાફીસ. એક જબરદસ્ત રિઝલ્ટ છે. વધુમાં કંપનીએ આપી દીધું છે ડાયમેન્સિટી 9500 પ્રોસેસર, જેનો અંતુતુ સ્કોર 40 લાખથી પણ વધુ છે. એટલે કે ફર્સ્ટ ટાઈમ આવું એક જબરદસ્ત પ્રોસેસર 3 નેનોમીટર ચિપ સાથે છે. ટ્રિનિટી એન્જિન એની અંદર આપી દીધું છે. વધુમાં તમે વિડીયોગ્રાફીની અંદર વાત કરું તો 4K 120 FPS સુધીના વિડીયો રેકોર્ડિંગ તમે એની અંદર કરી શકો છો. ફેસિલિટીની વાત કરું, તમે ટેકનોલોજી વિશે જ્યારે વિચારતા હો ત્યાં તમે વિચાર્યું નહીં હોય એવી ટેકનોલોજી કંપની લઈને આવે છે. સપોઝ તમે કોઈ કેમેરાથી એક સરસ મજાનો ફોટો લઈ લીધો, તો તમારે એના નીચે શું લખવું એવું તમે મૂંઝાતા હો, તો એની અંદર કશું જ કરવાનું નહીં. એ ફોટો તમે ક્લિક કરશો તો એની નીચે શું એના વિશે લખવું છે એ ઓટોમેટિક એઆઈ તમને જનરેટ કરીને આપી દેશે. એટલે એક પોસ્ટની સાથે સાથે તમે એનું લખાણ પણ તમે મૂકી શકો છો. તો આવી એક જબરદસ્ત ફીચર એની અંદર આપી છે. બીજી વાત કરું તો કેમેરાની વાત કરું કે જે કેમેરા હેઝલબ્લેડના આપ્યા છે, તો એની અંદર શું કંપની નવું એડવાન્સ લઈને આવી છે. તો જનરલી વાત કરીએ તો ફર્સ્ટ આપ્યું છે એઆઈ પોર્ટ્રેટ ગ્લો. તો એઆઈ પોર્ટ્રેટ ગ્લોની અંદર એવું થશે કે તમારે જ્યારે ફોટોગ્રાફી તમે કરતા હતા તો તમારે કેમેરાની અંદર બધા સેટિંગ્સ કરવા પડતા હતા, કલર સેટ કરવા પડતા હતા, શાઇનિંગ સેટ કરવું પડતું હતું. તો આ એક એવી વસ્તુ છે જેની અંદર ઓટોમેટિક એઆઈ પોર્ટ્રેટ ગ્લોની અંદર એક કલર્સ, બ્રાઇટનેસ એ બધું ઓટો સેટ કરી લેશે. એટલે તમારે જસ્ટ ફોટો જ પાડવાનો રહેશે. કેટલાય લોકોને આ બધું સેટિંગ કરવું ફાવતું નહોતું, તો એક જબરદસ્ત ફીચર એની અંદર આપી દીધી છે. પછી એઆઈ મોશન કોલાજ આપ્યું છે. એટલે કે તમે અલગ અલગ વાઇબ્સ, અલગ અલગ તમારા ઓરાવાળા ફોટા તમે એક જ ફોટોગ્રાફની અંદર અલગ અલગ એક્શનની અંદર સેટ કરીને તમે કરી શકો છો. પછી એઆઈ રિઝલ્ટો જે આવતું હતું કે અનવોન્ટેડ વસ્તુઓ છે એ તમે એની અંદર રિમૂવ કરી શકો છો. તો આ બધી ફીચર્સ આપી છે. બીજું શું તમે કીધું, જે એની અંદર ફીચર્સ આપી છે, જે નવી ફીચર છે એ એઆઈ રિલાઇટ છે. એઆઈ રિલાઇટની અંદર એવું છે કે તમે અંધારાની અંદર અથવા સંધ્યા ટાઈમે ફોટો લીધો છે તો જનરલી એ થોડો કલર ઝાંખો હોય અથવા થોડો બ્રાઇટનેસ ઓછી હોય, તો એઆઈ
ની મદદથી તમે બ્રાઇટનેસ જબરદસ્ત જે પ્રમાણે દિવસની લાઇટિંગ હોય એ પ્રમાણે કરી શકો છો. તો એટલે એઆઈ રિલાઇટ જે ઓપ્શન છે એ એક જબરદસ્ત ફીચર છે. નવી ફીચર એક એડ થઈ છે એ એઆઈ માઇન્ડ સ્પેસ છે. એઆઈ માઇન્ડ સ્પેસ એટલે કોઈ તમારા પાસે કંકોત્રી આવી, સપોઝ કે આ દિવસે આપણું મસ્ત ફંક્શન છે, આ પાર્ટી પ્લોટ છે, આ છે, તો તમે એક જસ્ટ અહીં સાઈડની અંદર ક્લિક આવે છે, એ તમે ક્લિક કરી દો છો, એ ઓટોમેટિક એઆઈ ની મદદથી તમારું આખું મેનુ બનાવીને મૂકી દેશે. એટલે કે ક્યારે ફંક્શન છે, કઈ તારીખે છે, એ ઓટોમેટિક એ બધું તમને મર્જ કરીને એક ડિટેલ બનાવીને આપી દેશે. એટલે એઆઈ સ્નેપકી ની મદદથી તમે આ વસ્તુ કરી શકો છો. બીજું એઆઈ રાઇટર છે. તમે કોઈ ફોટોગ્રાફ છે સપોઝ, તો એની મદદથી પણ તમે શું એની અંદર એ કહેવા માંગે છે એ બધું જ તમને એક લખાણ બનાવીને આપી દેશે. બીજું છે એક ડોક્યુમેન્ટ ટ્રાન્સલેશન છે. તો તમે ડોક્યુમેન્ટની અંદર સપોઝ વિદેશમાં ફરવા ગયા છો, સપોઝ થાઈલેન્ડ ગયા છો, થાઈ ભાષા તમને આવડતી નથી, એ ડોક્યુમેન્ટ છે થાઈ ભાષામાં, અથવા સ્પેન ફરવા ગયા છો તો સ્પેનિશ ભાષામાં છે. ડોક્યુમેન્ટ ઉપર તમે જેવું ફોટોગ્રાફ લઈને ક્લિક કરશો તો એ ઓટોમેટિક તમારું એ બધું જે છે તમારે જે ભાષામાં જોવું છે, સપોઝ ઇંગ્લિશમાં જોવું છે તો ઓટોમેટિક ઇંગ્લિશમાં ક્વિકલી ટ્રાન્સલેટ કરીને આપી દેશે. તો એક જબરદસ્ત આ ફીચર છે ડોક્યુમેન્ટ ટ્રાન્સલેશન. તો આવી એક જબરદસ્ત ફીચર. વોટરપ્રૂફ મોબાઈલ આપી દીધો છે, 3600 નિટ્સની ડિસ્પ્લે આપી છે, ફ્રન્ટની અંદર વિક્ટસ 2 ગ્લાસ આપ્યો છે, બેકમાં પણ ગોરિલા ગ્લાસ આપ્યો છે, વોટરપ્રૂફ મોબાઈલ છે, જબરદસ્ત ફીચર છે, સ્લિમ ફોન છે. અને સૌથી વધુ અગત્યની વસ્તુ એ છે કે જેની અંદર 2 કલર્સ ઉપલબ્ધ છે. તો ટાઇટેનિયમ ગ્રે કલર છે. તો તમે આવી મસ્ત ફીચર્સ વાળો મોબાઈલ, જનરલી આવો ફીચર વાળો મોબાઈલ વસાવવો એક ડ્રીમ હોય છે દરેક વ્યક્તિનો. તો બેસ્ટ ફીચર વાળો મોબાઈલ તમે ખરીદી શકો છો. મિત્રો, આવો મોબાઈલ વસાવવો છે તમારે તો એક અમે જસ્ટ સરળ તક લઈને આવ્યા છીએ. 24 હપ્તાથી મોબાઈલ વસાવવાની તક. બજાજ ફાઇનાન્સ જેવી બધી લીડિંગ ફાઇનાન્સમાં આ ઓફર ઉપલબ્ધ છે. ક્રેડિટ કાર્ડ ઉપર પણ તમે 24 EMI કરી શકો છો. તો આ ઓફરનો લાભ લેવા, લાઈવ ડેમો એક્સપિરિયન્સ કરવા, આ બધી ફીચર રૂબરૂમાં સમજવા માટે અમારા શોરૂમની મુલાકાત લો. અમારું સરનામું છે નીલકંઠ મોબાઈલ, પોસ્ટ ઓફિસની સામે, રાધનપુર.